એ અસલ પૂજા છે। આ દીવાબત્તી પૂજા પાઠ ધૂપ ધુમાડા તો છે ને એ ખાલી ઉપાસનાની એક પદ્ધતિ છે કે ભગવાન માતાજી સુધી તમારી પ્રાર્થના પહોંચાડવા માટે દીવો કરવામાં આવે। અગ્નિદેવ સંદેશા વાહક દેવ કહેવાય। અગ્નિદેવ શું કહેવાય? તમારો સંદેશો ભગવાન સુધી પહોંચાડવાનું કામ કોનું? અગ્નિદેવનું। પેલા હવનો કરતા રાક્ષસોના ત્રાહિમામથી તો ઋષિ મુનિ હવન કરા અને એવી આહુતિઓ આલે અગ્નિની જ્વાલા એવી ઊંચી ઊંચી થાય અને જ્વાલાથી એ મંત્રોના પ્રભાવથી અગ્નિદેવ ભગવાન સુધી સંદેશો પહોંચાડે કે આ જગ્યાએ તમારું સ્મરણ થાય, તમારું હવન થાય છે, ભગવાન જાઓ તમે। લગ્નમાં બે ફેરા ફરતા હોય ત્યારે અગ્નિની સાક્ષી, મરી જાય તોય અગ્નિની સાક્ષી। આ શું ખોટું? કોઈ ખારો પ્રસંગ હોય, ઘર નવું હોય તોય અગ્નિદેવને પ્રગટાવવા પડે, બિરાજમાન કરવા પડે। તો અગ્નિદેવ શું છે? સંદેશાવાહક દેવ છે। તો એટલે દીવો કરવામાં આવે છે। અગરબત્તી કેમ કરો? અગરબત્તી એટલે કરવામાં આવે છે કે વાતાવરણનું શુદ્ધિકરણ થાય। અગરબત્તી હારી સુગંધવાળી આમાં ફેવરો ગુગળવાળી કે ગુલાબની કે મોગરાની તો હારું સુગંધ આવે ને સકારાત્મક ઉર્જા થાય, નકારાત્મક ઉર્જા દૂર થાય અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય, તમારું મન શાંત થાય સુગંધથી અને સુગંધથી મન શાંત થાય। તમે જે પ્રાર્થના કરો એ માતાજી સુધી પહોંચે અને મનની વાત જ માતાજી સુધી પહોંચાડે, અવાજ ના પહોંચે। આ શું ખોટું? ગુગળનું ધૂપ શેના માટે છે? માતાજીને કરવા આતર। ગુગળનું ધૂપ શું માતાજીને સુગંધિત કરીએ કે? અરે એ તો પોતે જે ફૂલોમાં સુગંધ નહીં એ મારી માતાના સુગંધ છે। આ ગુલાબની સુગંધથી શું થાય?